આ ત્રિદિવસીય શ્રાવણ માસ સંત પારાયણમાં આપણે પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ મોડર્ન મેનેજમેન્ટ એ વિષયક વાત સમજવાનો પ્રયત્ન કરીશું. ભગવાન સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક વારસદાર પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ એક વિરલ સંત વિભૂતિ હતા કે જેમણે પોતાના જીવનકાળ દરમિયાન આ બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને વહીવટી પ્રમુખ તરીકે બીએપીએસ સંસ્થાને એટલે કે બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક સિદ્ધાંતો, મૂલ્યો, બીએપીએસ સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ, રીત પ્રણાલિકા, સંસ્કૃતિને વિશ્વ ફલક ઉપર મૂકી દીધી. આ એમના જીવનની એક અજોડ સિદ્ધિ હતી. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એક આધ્યાત્મિક સંસ્થા છે જેમાં 162 પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, તબીબી, પર્યાવરણલક્ષી, નૈતિક, ધાર્મિક, આધ્યાત્મિક ક્ષેત્રોમાં ચાલે છે. અને આ તમામ પ્રવૃત્તિઓ પાછળનું રહસ્ય એ છે કે સનાતન હિન્દુ ધર્મ એના જે મૂળભૂત પાયાના સિદ્ધાંતો છે, મૂળભૂત વિચારધારા છે, જે રીત પ્રણાલિકા છે, જે રહેણી કહેણી છે, એ દરેક વ્યક્તિના હૃદયમાં વિશેષ સુદૃઢ થાય, જેથી તે વ્યક્તિ પોતે સુખી થાય, એનો સર્વાંગી ઉત્કર્ષ થાય અને એ દ્વારા એના પરિવારનો, સમાજનો, રાષ્ટ્રનો અને વિશ્વનો પણ ઉદ્ધાર થાય એવા હેતુથી આ બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ તમામ જે 162 પ્રકારની પ્રવૃત્તિઓ લોક કલ્યાણ માટેની એ બીએપીએસ સંસ્થામાં દીક્ષિત સંતો અને બીએપીએસ સંસ્થાના આશ્રિત હરિભક્તો એ નિસ્વાર્થ ભાવે સ્વયંસેવક તરીકે જોડાઈને કરી રહ્યા છે. આજે આ બીએપીએસ સંસ્થામાં 1000થી પણ વધારે ભણેલા ગણેલા યુવાન સંતો છે. લગભગ 1200થી પણ વધારે મંદિરો, સંસ્કારધામ, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજીસ છે. અને 55,000થી પણ વધારે પુરુષો અને મહિલાઓ ખૂબ શ્રદ્ધાથી પોતાની નિસ્વાર્થ સેવા સ્વયંસેવક તરીકે આપી રહ્યા છે. આ બીએપીએસ સંસ્થામાં સેવા અને ભક્તિ કોઈ પણ અપેક્ષા રહિત કરવી એ દરેકને શીખવાડવામાં આવે છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના અતિ પવિત્ર જીવનથી સાથે સાથે ગુરુ અને ઈષ્ટ નિષ્ઠાથી, અગાધ પુરુષ પ્રયત્નથી, પોતાની વ્યવહારિક સૂઝ અને વહીવટી કુનેથી બીએપીએસ સંસ્થાને જે 1907માં મુઠ્ઠીભર હરિભક્તોથી શરૂ થયેલી એને વિશ્વ ફલક ઉપર મૂકી ક્યાં સુધી કે આજે બીએપીએસ સંસ્થાને યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન યુએનઓમાં એક એનજીઓ તરીકે પરમનન્ટ સ્ટેટસ છે. પ્રમુખ સ્વામી મહારાજ આ કાર્ય કરી શક્યા એની પાછળના મુખ્ય કારણોમાંનું એક અતિ મુખ્ય કારણ હોય તો એ છે પ્રમુખ સ્વામી મહારાજની લીડરશિપ ક્વોલિટીઝ એન્ડ મેનેજરિયલ સ્કિલ્સ. પ્રમુખ સ્વામી મહારાજનું સમગ્ર જીવન જ્યારે આપણે આજે જોઈએ છીએ, એમની જીવનશૈલી અને કાર્યશૈલી જ્યારે આપણે નિહાળીએ છીએ, પ્રમુખ સ્વામી મહારાજના વર્તનો, વિચાર, અભિગમો એ જ્યારે આજે આપણે વાંચીએ છીએ, પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્યો કર્યા અને કાર્યો દ્વારા જે પરિણામો પ્રાપ્ત કર્યા એ તરફ જ્યારે આપણે મીટ માંડીએ છીએ ત્યારે એક બહુ જ સત્ય, નક્કર હકીકત એ આપણી આંખે ઉડીને વળગે છે. અને એ છે કે છેલ્લા દાયકાઓથી જે ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝ જેમણે પોતે પોતાના વિચારોથી, રિસર્ચ એટલે કે સંશોધનોથી, સર્વેથી અને સારી સારી મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ, ફોર્ચ્યુન 500 કંપનીઝ, એના સીઈઓઝ, એમડીઝ, ચેરમેન્સને મળીને એમની મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરીને સિનિયર અને જુનિયર મેનેજમેન્ટ ટીમ્સ સાથે રહીને એ લોકોને કાર્ય પદ્ધતિ શીખવાડતા
પરસ્પર જે વાત શીખ્યા છે, જે વિચારો દ્રઢ થયા છે, જે સિદ્ધાંતો નક્કી થયા છે, એ જે એમણે લખ્યા છે, એ તમામ વાત, તમામ વિચાર અને તમામ સિદ્ધાંતો એ આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સહજ અનેક પ્રસંગે એ આપણને દેખાય છે. એ રીતે પ્રમુખ સ્વામી મહારાજે પોતે આ સંસ્થા વિશ્વ ફલક ઉપર મૂકી દીધી. એટલે મોડર્ન મેનેજમેન્ટની દ્રષ્ટિએ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એટલે કે એમની કાર્યશૈલીમાં અને વિચારધારામાં આ મોડર્ન મેનેજમેન્ટના સિદ્ધાંતો એ સુદૃઢ હતા. મોડર્ન મેનેજમેન્ટ એટલે શું? તો મેનેજમેન્ટ ગુરુસ કહે છે, the traditional viewpoint of management is considered inappropriate in the present day environment where workers are educated and have higher level of aspirations. According to modern concept, management is a process of getting things done with the aim of achieving goals effectively and efficiently. એટલે કે અત્યારે જ્યારે આપણે દરેક ઓફિસમાં જોઈએ છે કે જે ઓફિસનો વર્કફોર્સ છે એ ખૂબ ભણેલો ગણેલો છે, માહિતીસભર છે, સોશિયલ મીડિયા સાથે એક્સપોઝ છે, વિશ્વભરની ઘણી બધી વાતો જાણે છે, સમજી શકે છે, આપસૂજવાળો છે, એને પોતાની પણ જીવનમાં આગળ વધવાની આશાઓ, ઈચ્છાઓ છે, એટલે કે એસ્પિરેશન્સ, સપનાઓ છે. એ વર્કફોર્સ સાથે જ્યારે ડીલ કરવાનું થાય ત્યારે જે ટ્રેડિશનલ એટલે પરંપરાગત મેનેજમેન્ટની વાતો છે એ હવે નહીં ચાલે કે ભાઈ મેં કહ્યું એટલે તું કરી નાખ, હું મુખ્ય છું અને તું મારા હાથ નીચે છે, કે તું મારો પગારદાર છે અથવા તું મારા કરતા જુનિયર છે એટલે હું કહું એ વાત તારે માનવી, એ વાત હવે પૂરી થઈ ગઈ. એટલે મોડર્ન મેનેજમેન્ટ એમ શીખવાડે છે કે તમારે આ લોકોના વિચારો સાંભળવા પડશે, તમારે આ લોકોના અભિગમો એ સમજવા પડશે, તમારે આ લોકોની રીતભાત કાર્ય કરવાની એની સાથે સુસંગત થવું પડશે. આ વાત મોડર્ન મેનેજમેન્ટમાં ખૂબ સુંદર રીતે શીખવાડે છે. એટલે મોડર્ન મેનેજમેન્ટ એક સુનિશ્ચિત પદ્ધતિ છે કે જેમાં રહીને જો કાર્યો કરવામાં આવે, સંબંધો જાળવવામાં આવે અને રોજિંદા કાર્યોમાં એના જે નીતિ નિયમ સિદ્ધાંતો છે એ એપ્લાય કરવામાં આવે તો ખૂબ સુંદર ઉમદા પરિણામો જે આપણને સૌને અપેક્ષિત છે એ પ્રાપ્ત કરવાની શક્યતાઓ એ ઘણી બધી વધી જતી હોય છે. તો આ ત્રિદિવસીય પારાયણમાં પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ મોડર્ન મેનેજમેન્ટ એમાં આપણે 3 દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ દ્રષ્ટિકોણ છે પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ પીપલ. બીજો દ્રષ્ટિકોણ છે પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ વર્ક. ત્રીજો દ્રષ્ટિકોણ છે પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ વેલ્યુઝ. આજે બહુ જ સુંદર વાત મોડર્ન મેનેજમેન્ટ સમજાવે છે. તમામ મેનેજમેન્ટ ગુરુઝ પોતાના સેમિનાર્સ અને કોન્ફરન્સીસમાં ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને સમજાવે છે. બહુ જ સુંદર વાત કરે છે કે ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસફુલ, એટલે કે તમારે જો સારી સફળતા પ્રાપ્ત કરવી હોય તો યુ ટેક કેર ઓફ યોર પીપલ એન્ડ યોર પીપલ વિલ ટેક કેર ઓફ યોર વર્ક. સિમ્પલ. તમે તમારા લોકોનું ધ્યાન રાખો અને તમારા લોકો છે એ તમારા કામનું ધ્યાન રાખશે. એટલે જે પ્રથમ વાત આપણે સમજવા બેઠા છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ પીપલ, એ વાત જ્યારે આપણે એક મોડર્ન મેનેજમેન્ટની દ્રષ્ટિએ જોઈએ છે ત્યારે એક ખૂબ સુંદર પુસ્તક મેનેજિંગ ધ મિલેનિયલ્સ, સબટાઇટલ છે ડિસ્કવર ધ કોર કોમ્પિટન્સીઝ ફોર મેનેજિંગ ટુડેઝ વર્કફોર્સ. આ પુસ્તકમાં લેખકો ચિપ એસ્પિનોઝા, મિક ઉકલેજા અને ક્રેગ રૂથ્સ એ જનરેશન ટ્રેડ્સ અને ગેપ્સ વિશે ખૂબ સુંદર વાત લખે છે. તેઓ લખે છે કે સરખી ઉંમરના લોકો પોતાના જીવનકાળ દરમિયાન એક સરખા સામાજિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ અને પ્રસંગોમાંથી પસાર થયા હોય, તેથી તે પેઢીના લોકોનું માનસ પણ
એક જ સરખું ઘડાતું હોય છે અને તેમના દ્રષ્ટિકોણ અને મૂલ્યો પણ આજીવન સરખા જ રહે છે. એટલે કે પેઢી નહીં પણ કાર્ય પેઢીની વાત અહીંયા કરે છે. આપણે જ્યારે પેઢી વાત કરીએ એટલે કે જનરેશન શબ્દ બોલીએ ત્યારે ઉંમર અને વર્ષની વાત આવે છે, અને જ્યારે કાર્ય પેઢી એટલે વર્ક જનરેશનની વાત કરીએ ત્યારે જે તે પેઢીનું કાર્ય માનસ એટલે કે વર્ક મેન્ટાલિટીની વાત આવે છે. તો એ વર્ક મેન્ટાલિટી દરેક જનરેશનની જુદી જુદી હોય છે એ આ લેખકો આમાં જણાવે છે. એટલે જે તે પેઢીના લોકો પોતાના અનુભવો વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ઘટનાઓથી પામીને એમની વિચારધારા, વર્તણૂક અને અભિગમો ઘડાતા હોય છે. બહુ જ સુંદર વાત એનાલિસિસ આ લેખકોએ આ પુસ્તકમાં કરી છે. એમણે કહ્યું કે 1925 થી 1945 ની વચ્ચે જે જન્મ્યા એને બિલ્ડર્સ જનરેશન કહેવાય. આ જનરેશનની વર્ક મેન્ટાલિટી કેવી હતી? તો લખે છે કે એ લોકોનું માનસ એ હતું કે શાસનને અનુસરવું, નીતિ નિયમ સિદ્ધાંત પ્રત્યે લગાવથી કાર્ય કરવું અને પોતાના કાર્યની પ્રશંસા કે પુરસ્કાર માટે શાંતિપૂર્ણ રાહ જોવી. આ લોકોએ બહુધા એક જ દુકાન, કારખાનું, ઓફિસ કે કંપનીમાં આજીવન રહીને પોતે કાર્ય કર્યું, એટલે કે એક જ સ્થાને પોતાનું કરિયર પૂરું કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે 1950 થી આ સંસ્થાના પ્રમુખ બન્યા ત્યારથી આ પેઢી સાથે એમણે કામ કર્યું છે. આ પેઢીની આ વર્ક મેન્ટાલિટી સાથે પણ પ્રમુખ સ્વામી મહારાજે એડજસ્ટ થઈને કામ કર્યું. ધીસ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ પીપલ અંતર્ગત આપણે વાત સમજી રહ્યા છીએ. પછી લેખકો વાત કરે છે કે 1946 થી 1965 ની વચ્ચે જે જન્મ્યા એ લોકો બેબી બૂમર્સ કહેવાય. આ પેઢી માટે એટલે કે આ પેઢીની લાક્ષણિકતા એ છે કે કામ એટલે આર્થિક ઉપાર્જન, પૈસા કમાવા, ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કરવી, વધારવી અને પોતાની એક આગવી વ્યવસાયિક ઓળખ ઊભી કરવી એ આ પેઢીની વર્ક મેન્ટાલિટી હતી. પ્રમુખ સ્વામી મહારાજે 1965 થી આગળ ઉપર દાયકાઓ સુધી આ પેઢી સાથે એટલે કે આ પેઢીના આ કાર્ય માનસ સાથે કામ કર્યું. ત્રીજી વાત કરે છે કે 1965 થી 1977 ની વચ્ચે જે જન્મ્યા એ લોકો જેનેક્સર્સ કહેવાય. આ પેઢીની કાર્ય માનસની વિશેષતા એ છે કે આ પેઢીને સ્વતંત્રતા એ અતિશય પ્રિય છે. પોતાના કામમાં કોઈની માથાકૂટ ન જોઈએ એવો એક અભિગમ ધરાવે છે. થોડો વધારે પગાર મળે કે એક પગલું પદ વધે એ માટે સંબંધોની પરવા ન ગણકારીને કંપની છોડીને જતા રહેવું, બીજી જગ્યાએ જવું એ આ પેઢી માટે સાહજિક છે. અને આ પેઢી વર્ક લાઈફ બેલેન્સમાં પણ માને છે, એટલે કે કામ પણ કરવું, નિષ્ઠાથી કરવું અને સાથે સાથે જીવન પણ આનંદથી, જલસાથી, મોજ કરતા કરતા જીવવું. આ પેઢીની માનસિકતા છે. પ્રમુખ સ્વામી મહારાજે આ પેઢી સાથે એટલે કે આ પેઢીના કાર્ય માનસ સાથે 1985 થી દાયકાઓ સુધી કામ કર્યું. ચોથી કાર્ય પેઢીની વાત કરે છે કે 1978 અને તે પછી જે જન્મ્યા હોય એ લોકોને મિલેનિયલ્સ વર્કફોર્સ કહે છે. આ પેઢીની વિશેષતા બહુ સમજવા જેવી છે, કારણ કે એ પેઢી અત્યારે સમાજમાં કાર્યરત છે. આ પેઢીની વિશેષતા એ છે કે આ પેઢીને પોતાની આવડત અને હોશિયારી માટે એક ઊંચો અભિપ્રાય છે અને પોતાના બોસ કે માલિક પાસેથી કાર્યના વળતર રૂપે મોટી અપેક્ષાઓ હોય છે. આ પેઢીને સીધી વાત એટલે કે સ્પષ્ટ વાત, ડિરેક્ટ કોમ્યુનિકેશન પસંદ છે કે જે કંઈ કહેવું હોય મને સ્પષ્ટ કહો, મારી પાછળ તમે વાત ન કરશો. કોઈ પડકારને ઝીલવા માટે તે હંમેશા તૈયાર હોય છે. પોતાના વિચારો અને કાર્યો વિશે જવાબદાર વ્યક્તિઓ પાસેથી તાત્કાલિક અભિપ્રાયની અપેક્ષા આ પેઢીને હંમેશા રહી છે. અને વિશેષ તો ખૂબ જ શરૂઆતમાં એટલે કે કારકિર્દીની શરૂઆતથી જ આ પેઢીને હોદ્દો અથવા અધિકારની અપેક્ષા રહેતી હોય છે. આ પેઢી માટે એટલે કે મિલેનિયલ્સ વર્કફોર્સ માટે લેખકો કહે છે કે ટ્રેડિશનલ મેનેજમેન્ટ ટેકનિક્સ
will fail with this staff segment. એટલે કે પરંપરાગત મેનેજમેન્ટની જે રીત છે એ આ પેઢી સાથે પૂર્ણપણે નિષ્ફળ જશે. પ્રમુખ સ્વામી મહારાજે આ પેઢી સાથે પણ 1997 થી લગભગ 15 વર્ષ સુધી કામ કર્યું. એટલે પ્રમુખ સ્વામી મહારાજની એ વિશેષતા રહી કે he understood, he adjusted and he got positively engaged with all 4 work generations of his lifetime. ચારે ચાર કાર્ય પેઢી સાથે પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે કાર્ય કર્યું. કારણ કે 1950 થી 2016 સુધી 65 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજ BAPS સંસ્થાના વહીવટી પ્રમુખ રહ્યા અને એ સમયગાળા દરમિયાન 1971 થી 2016 સુધી પોતે આધ્યાત્મિક ગુરુ પણ રહ્યા. એટલે એમને આ ચારે ચાર કાર્ય પેઢી સાથે કાર્ય કરવાનો અવસર આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજની આ યુનિકનેસ કહેવાય. કારણ કે અત્યારે પૃથ્વી ઉપર બહુ જૂજ એવી વ્યક્તિઓ છે અથવા તો હતી અથવા તો ભવિષ્યમાં થશે કે જેણે આવા લાંબા સમય સુધી આવી ચાર કાર્ય પેઢી સાથે કામ કર્યું હોય. આવી જૂજ વ્યક્તિઓ છે જેને આવી ચાર કાર્ય પેઢી સાથે વિચાર વિમર્શ કર્યો હોય, એટલે કે ચર્ચાઓ કરી હોય, મીટિંગ કરી હોય, નિર્ણયો પર આવ્યા હોય, કાર્ય નિપટાવ્યું હોય, એટલે કે એમની પાસેથી કાર્ય લીધું હોય. એક આ યુનિક લીડરશિપ ક્વોલિટી કહેવાય. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ આ ચારે ચાર કાર્ય પેઢીની વિચારધારા સારી રીતે સમજ્યા, કદમ મિલાવીને એમની સાથે કામ કર્યું અને ઉત્તમ પરિણામો પ્રાપ્ત કર્યા. ધીસ ઇઝ અ વેરી વેરી રેર અચીવમેન્ટ વેન ઇટ કમ્સ ટુ વર્ક સક્સેસ. કાર્ય સિદ્ધિની દ્રષ્ટિએ આ બહુ જ મોટી વાત કહેવાય કે પોતે જ્યારે એમની ઉંમર 90 અને 92 વર્ષની હતી ત્યારે પણ 20, 22 વર્ષ, 25 વર્ષના જે સંતો એમના કાર્ય માનસને પોતે સમજી શકતા અને એ કાર્ય માનસની સાથે ચર્ચા વિમર્શ કરીને એને કાર્ય કરવા માટે પ્રેરિત કરી શકતા, એની સાથે કાર્ય કરી શકતા. આમાં એક મોટી વિશેષતા બીજી પણ ઉમેરાય છે. તમે જો જ્યારે કોર્પોરેટ્સમાં કામ થતું હોય ત્યારે ત્યાં પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ હોય. એટલે કે કર્મચારીને માલિકનો પગાર ગમે છે એટલે કર્મચારીના ચહેરા ઉપર સ્મિત છે અને કર્મચારીનું કામ એ માલિકને ગમે છે એટલે માલિકના ચહેરા ઉપર સ્મિત છે. ધીસ ઇઝ કોલ્ડ પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ. જ્યારે માલિકને કર્મચારીનું કામ ઓછું ગમતું થશે અથવા તો કર્મચારીને કંઈક માલિકનો પગાર ઓછો પડશે અથવા ક્યાંક બીજે વધારે પગાર મળશે ત્યારે બંનેના ચહેરા પરથી આ સ્માઇલ ઉડી જશે. This is called pay and smile relationship. It's a corporate relationship. It's a professional relationship. પ્રમુખ સ્વામી મહારાજે જે લોકો સાથે કામ કર્યું એ એનજીઓમાં રહીને કર્યું, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એ પણ એબ્સોલ્યુટ સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશન સાથેની એનજીઓ કે જેમાં સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપ હોય. એટલે પ્રમુખ સ્વામી મહારાજે જે લોકો સાથે કામ કર્યું ત્યાં સેવા કરવી અને જીવનનો આનંદ પ્રાપ્ત કરવો એ રીત પ્રણાલિકા રહી કે નિસ્વાર્થ ભાવે સેવા કરવાની, એનો આનંદ લેવાનો. તો પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ કરતા સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપમાં પરિણામો લાવવા એ ખૂબ અઘરા છે. કારણ કે પે એન્ડ સ્માઇલ રિલેશનશિપમાં મની ઇઝ ઇન્વોલ્વ, સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપમાં મની ઇઝ નોટ ઇન્વોલ્વ. તમારે મુખ્ય લીડર તરીકે સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપમાં એ વ્યક્તિનું ધ્યાન રાખવાનું, એનું કાર્ય માનસ ઓળખવાનું, એનું મન સાચવવાનું, એની ઈચ્છાઓ આકાંક્ષાઓ છે એ સંતોષવાનો પ્રયત્ન કરવાનો. કોઈક વખત એમને કોઈ સ્થાન કોઈ કાર્ય ગમ્યું ન ગમ્યું તેની માટે રીએડજસ્ટમેન્ટ વિચારવાનું. એટલે સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપમાં લોકો પાસેથી કામ લઈને ઉમદા પરિણામો સમાજ માટે પ્રાપ્ત કરવા એક બહુ જ મોટી વિશેષતા કહેવાય. આ દ્રષ્ટિએ જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વેરી યુનિક લીડર. અતિ અદ્વિતીય લીડરશિપ ક્વોલિટીઝ એમનામાં હતી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ 65 વર્ષ સુધી જે આ સંસ્થાના પ્રમુખ રહ્યા એ એમણે ચારેય કાર્ય પેઢીઓ સાથે કામ કર્યું. યુનિકનેસ એ દ્રષ્ટિએ કે કોઈ પણ વ્યક્તિને 65 વર્ષનો લાંબો ગાળો સર્વોચ્ચ હોદ્દો
અને શ્રેષ્ઠ અધિકાર સાથે પ્રાપ્ત થવો પોતાની સંસ્થામાં કે પોતાના સમાજમાં કે રાષ્ટ્રમાં એની શક્યતા નહીવત છે. ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. અને સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્ય કર્યું એ કાર્ય એ અદ્વિતીય એ દ્રષ્ટિએ પણ છે કે એ કાર્યમાં જે એમની લીડરશિપ ક્વોલિટીઝના દર્શન થયા, જે એમની મેનેજરિયલ સ્કિલ્સના દર્શન થયા, એ કેસ સ્ટડી ચોક્કસ યુનિક છે. અને કદાચ આપણે એમ પણ કહી શકીએ કે ભવિષ્યમાં ટોપ ક્લાસ બી સ્કૂલ્સ, હાર્વર્ડ યુનિવર્સિટી છે, ઓક્સફર્ડ છે, સ્ટેનફર્ડ છે, યેલ છે, કાર્નેગી મેલન છે, આવી ઇન્સ્ટિટ્યૂટ્સમાં પણ પ્રમુખ સ્વામી મહારાજની લીડરશિપ ક્વોલિટીઝ અને મેનેજરિયલ સ્કિલ્સ વિશે ચોક્કસ કેસ સ્ટડી થશે જ. તો આ પ્રમુખ સ્વામી મહારાજની કાર્યની દ્રષ્ટિએ આ બહુ જ મોટી વિશેષતા કહેવાય. બહુ ટૂંકમાં આ વાતને વર્ણવવી હોય તો એક વાત જરૂર કહી શકાય કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ફ્લેક્સિબિલિટીથી ફર્મનેસ સુધીની બહુ જ મોટી વર્ક રેન્જ હતી. એટલે કે સુગમતાથી માંડીને મક્કમતા સુધીની કાર્ય ગુંજાશ એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને જોવા મળે છે. જ્યાં સુગમતા, સરળતા, સહજતા રાખવાની હતી ત્યાં રાખીને પણ વ્યક્તિઓ સાથે કામ કર્યું એમણે. અને જ્યાં કૃત નિશ્ચય રહેવાનું હતું, દ્રઢ મનોબળ સાથે એ કાર્ય કરવાનું જ હતું, એ બાબતનો નિર્ણય લેવાઈ ગયો હતો, ત્યાં ઘણા બધા અવરોધો કે વિરોધ વચ્ચે પણ એ મક્કમ રહી શક્યા. તો ફ્લેક્સિબિલિટી ટુ ફર્મનેસની જે વર્ક રેન્જ હોવી ઇઝ અ વેરી રેર લીડરશિપ ક્વોલિટી. કારણ કે ક્યાં ત્યાગ ભાગ કરવો એની સૂઝ આવવી, અને સૂઝ કદાચ આવે તો એ પ્રેક્ટિકલી મૂકવું, અને પ્રેક્ટિકલી મૂકે તો એ સર્વમાન્ય થવું, સર્વગ્રાહ્ય થવું, એ બહુ જ દુર્લભ વાત છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં વિશેષતા હતી. જેમ પાણીમાં હોય, પાણી છે એ સુગમ પણ છે અને મક્કમ પણ છે. સુગમ એ દ્રષ્ટિએ કે પાણીને આપણે જે કંઈ વાસણમાં મૂકીએ એ વાસણનો આકાર એ પકડી લે, એટલી સુગમતા છે એનામાં, સરળતા છે. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ જે વ્યક્તિ સાથે કામ કરવાનું હોય એ વ્યક્તિના માનસને ઓળખીને, એના સ્વભાવ પ્રકૃતિને ઓળખીને એની સાથે તરત પોતે એડજસ્ટ થઈ શકતા. એટલે તો 4 કાર્ય પેઢી સાથે પ્રમુખ સ્વામી મહારાજ કામ કરી શક્યા. અને પાણીમાં જે મક્કમતા હોય કે જ્યારે એ જ પાણી જે આટલું સુગમ છે પણ એ વોટર જેટ કટરમાંથી છૂટે તો એલ્યુમિનિયમ કે લોખંડની પ્લેટના ઊભા 2 કટકા કરી નાખે. એમ પ્રમુખ સ્વામી મહારાજમાં પણ આ મક્કમતા દેખાતી. પોતે કૃત નિશ્ચયી હતા અને એ દ્વારા પણ એમણે ખૂબ મોટા કાર્ય કર્યા. તો એ રેન્જ પ્રમુખ સ્વામી મહારાજની હતી. જો પોતે સુગમ પણ કેટલા હતા, એટલે કે સરળ અને સહજ પણ કેટલા હતા. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ દક્ષિણ ગુજરાતમાં સાંકરી મુકામે હતા. ત્યાં બીએપીએસ સંસ્થાનું એક ભવ્ય શિખરબદ્ધ મંદિર છે. વર્ષ હતું 1995. એ જ વર્ષે લંડનમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શિખરબદ્ધ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થયેલી. પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ભોજન દરમિયાન સંસ્થાના કોઈ પ્રકાશનો જે કંઈ નવા તૈયાર થયા હોય એ પોતે વંચાવતા, પોતે સાંભળતા. હા, લંડન સ્વામિનારાયણ મંદિરના પ્રતિષ્ઠાનો રિપોર્ટ સ્વામિનારાયણ પ્રકાશ જે બીએપીએસ નું માસિક છે એમાં પ્રકાશિત થયેલો કોઈ વ્યક્તિ વાંચતા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ સાંભળતા હતા. હવે એ વ્યક્તિને વાંચવામાં થોડીક તકલીફ પોતાની ભાષાકીય દ્રષ્ટિએ, પ્રાંતની દ્રષ્ટિએ હતી. એટલે એ લેખ અંતર્ગત મંદિરના પથ્થર ઘસવાની વાત આવે ત્યારે શબ્દ ત્યાં વપરાતો પોલિશ. હવે આમને પોલિશ બોલવામાં, ટંગ રોલ કરવામાં તકલીફ પડતી એટલે પોલીસ બોલતા. એટલે એકાદ વખત આવું બોલ્યા એટલે બાજુમાં બીજા 2-4 વ્યક્તિઓ બેઠા હોય, એ સાહજિક કંઈક આમ કોમેન્ટ કરે અથવા હસે અથવા તો જાણપણું આપે. બીજી વાર પણ આ શબ્દ આવે કે ફરી વખત એમ પથ્થરને પોલિશ કરવાના, તો એ બોલ્યા કે પથ્થરને પોલિશ કરવાના. બીજી વાર પણ કોઈ કીધું કે પોલીસ નહીં, પોલિશ. અને 2 વખત એમને બોલાવવાનો પ્રયત્ન પણ કર્યો કે પોલિશ બોલો, પોલિશ. એમણે પ્રયત્ન પણ કર્યો. વળી ત્રીજી વખત આ શબ્દ આવ્યો પણ એમનાથી પોલીસ બોલી ગયું. અને કોઈ એમને ટકોર કરી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર વાત કરી. જો આ પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ પીપલ લોકોના માનસને સમજવા, એની પ્રકૃતિને ઓળખવી, પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ જ મોટો મેનેજમેન્ટ સિદ્ધાંત બોલ્યા. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જુઓ, એકવાર આપણે વ્યક્તિની મર્યાદા જાણી લીધી,
કે આ વ્યક્તિની આ મર્યાદા છે. પછી આપણે એની સાથે કામ કરવાનું હોય તો આપણે એને એડજસ્ટ થઈ જવાનું. આ બહુ જ મોટો મેનેજમેન્ટ સિદ્ધાંત છે વેન યુ આર વર્કિંગ વિથ પીપલ. તો પ્રમુખ સ્વામી મહારાજ આટલા સરળ અને સહજ પણ હતા લોકો સાથે રહેવામાં, એસોસિએટ થવામાં, કાર્ય કરવામાં, અને સામે એટલા મક્કમ પણ હતા. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત એક વાત કરતા, પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પાસેથી આ વાત શીખ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્યનો આરંભ કરવો હોય તો 100 વાર વિચાર કરવો, એના પ્રોઝ એન્ડ કોન્સ, કે એનાથી લાભ શું છે, ગેરલાભ શું છે, શું ઓબ્સ્ટેકલ્સ આવી શકે છે. 100 વાર વિચાર કરવો. પણ 100 વાર વિચાર કર્યા પછી જો આપણે નક્કી કરીએ કે આ કામ કરવું છે તો પછી એ કામ આગળવું, અને પછી એ કાર્યમાં 100 વિઘ્ન આવે તો પણ ઊભું નહીં રહેવાનું. એ પ્રમુખ સ્વામી મહારાજનો સિદ્ધાંત હતો. એટલા બધા મક્કમ હતા. 1995ની સાલમાં ત્યાં લંડનમાં મંદિર બંધાયું. એના આગલા વર્ષોમાં 1993, 1994ની સાલમાં, 1995ની સાલમાં પણ ઇંગ્લેન્ડ અને યુરોપમાં સખત રિસેશન હતું, જબરજસ્ત મંદી હતી. એ પરિસ્થિતિમાં 1994માં પ્રમુખ સ્વામી મહારાજ સત્સંગ વિચરણમાં દક્ષિણ ભારતમાં હતા. તે વખતે ત્યાં લંડનથી ટ્રસ્ટીશ્રીઓ અને આગેવાનોએ એક મીટિંગ કરીને એક નિર્ણય લેવાનું નક્કી કર્યું. અને પ્રમુખ સ્વામી મહારાજને પહેલા જણાવ્યું કે સ્વામી, હવે હું નિર્ણય કરીએ છીએ કે આવતા વર્ષે આપણે મંદિર તો પૂરું કરીએ અને પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવાય, પણ જે આપણે હવેલી બનાવી છે, એટલે કે લાકડાના કોતરકામ વાળી હવેલી, એમાં 5000 માણસ બેસી શકે એવો સભા મંડપ, એ જે નક્કી કર્યું છે એ આપણે અત્યારે મુલતવી રાખીએ. એ કદાચ આપણે સેકન્ડ ફેઝમાં કરીએ, જેથી અત્યારે પૈસાની થોડી ખેંચ છે, થોડી સવલતો ઓછી છે, વ્યવસ્થાઓ થોડી ટાંચી પડે છે, તો આપણે સારી રીતે આ કાર્ય કરી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજે ચર્ચામાં કોણ કોણ બેઠું છે વિગતો જાણી, કોણે શું વાત કરી, શું અભિપ્રાય આપ્યો, એ બધી વાત જાણી. પછી પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર વાત કરી. જો કેટલી મક્કમતા! પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જો આપણે બધા સાથે બેસીને ખૂબ વિચારીને એક નિર્ણય લીધો છે કે 1995ની સાલમાં લંડનમાં પથ્થરનું ભવ્ય શિખરબદ્ધ મંદિર કરવું અને સાથે સાથે 5000 માણસ બેસી શકે એવી એક લાકડાની હવેલી, સુંદર કોતરકામ વાળી એ સભા મંડપ પણ બનાવવું. આપણે બધાએ સાથે નિર્ણય લીધો છે. એ વખતે આપણે બધી પ્રકારની ચર્ચાઓ થઈ. હવે આપણે પાછા પડીએ યોગ્ય નહીં. પછી પ્રમુખ સ્વામી મહારાજ એકદમ ભાવમાં આવી ગયા. સ્વામી કે હું ત્યાં આવું છું અને મરદા બેઠા કરી દઈશ, એટલે કે બધાને આમ પ્રેરિત કરી દઈશ. અને 94ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધાર્યા અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ 4 મહિના રહ્યા. ખૂબ બધાને સુંદર પ્રેરણાઓ આપી, ખૂબ મોટિવેશન આપ્યું. અને પ્રમુખ સ્વામી મહારાજે અને સર્વે વડીલશ્રીઓએ, ટ્રસ્ટીશ્રીઓએ જે નિર્ણય લીધેલો કે 1995માં મંદિર અને હવેલી બંને ઉદ્ઘાટિત કરવા, એ બીજા વર્ષે થયું. તો જો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ ફૂલ રેન્જ હતી, ફ્રોમ ફ્લેક્સિબિલિટી ટુ ફર્મનેસ. He had the full range and attitude to do the work. સો આ એક વિશેષતા એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને ખૂબ સુંદર રીતે જણાય છે. મોડર્ન મેનેજમેન્ટની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ કંપની 3M, જે કરોડો ગ્રાહકો ધરાવે છે, એના વર્ષો સુધી પ્રેસિડેન્ટ અને ચેરમેન રહેલા વિલિયમ મેકનાઇટ, જેઓ એક અતિ સફળ મલ્ટીનેશનલ કોર્પોરેશનના પોતે લીડર ગણાય છે. જ્યારે 3Mમાં જોડાયા ત્યારે કંપની ફરચામાં હતી. પોતાની લીડરશિપ ક્વોલિટીઝ અને મેનેજરિયલ સ્કિલ્સથી એમણે આ 3M કંપનીને ઉગારી અને આજે આ કંપની $3200 કરોડ રેવન્યુ ધરાવે છે. વિલિયમ મેકનાઇટ જ્યારે લોકો સાથે કામ કરવાની વિશે વાત કરતા ત્યારે પોતે કહેતા કે people are your greatest asset. Make sure that how you look after your people is consistent with your words. એટલે કે લોકો છે, કંપની હોય તો કર્મચારી હોય, સંસ્થા હોય તો સેવકો હોય, એ તમારી સૌથી મોટી મૂડી છે, સૌથી મોટી અમાનત છે. તમે જે પ્રમાણે એને વચન આપ્યું હોય એ પ્રમાણે તમે એની સાથે વર્તો, એનું ધ્યાન રાખો, એની ખૂબ કાળજી રાખજો. પ્રમુખ સ્વામી મહારાજે 1950માં 21મી મે જ્યારે
એમના ગુરુએ એમને આ સંસ્થાનું પ્રમુખ પદ સોંપ્યું ત્યારે એમના ગુરુહરિ અને સર્વે સભાજનોને જે વચન આપેલું, એમણે કહ્યું કે હું મારા દેહની પરવા કર્યા સિવાય આપને એટલે કે સંસ્થાના સિદ્ધાંતોને સંપૂર્ણ વફાદાર રહીશ અને આપનો કૃતકૃત્ય થઈશ. વળી એમણે એમ પણ કહ્યું કે મારા દેહની પરવા કર્યા સિવાય હું સંસ્થા અને હરિભક્તોનું સંવર્ધન કરીશ. પ્રમુખ સ્વામી મહારાજ remain consistent with these words with his people lifetime. લેશ માત્ર પણ કોઈ ક્ષણે 95 વર્ષની ઉંમર સુધી પ્રમુખ સ્વામી મહારાજ આ શબ્દોમાંથી વિચલિત નથી થયા. કેટલી કેર, કેટલું કન્સર્ન, કેટલું કન્સિડરેશન એમણે પોતાના લોકોનું રાખ્યું. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત લીમડીમાં હતા. ત્યાં એક યુવક હરિકૃષ્ણ એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે વ્યક્તિગત દર્શન મુલાકાતમાં આવ્યો અને સ્વામીશ્રીને વાત કરી કે સ્વામી હું બીકોમ થયો પણ મારી પાસે કોઈ જોબ નથી અને ઘરે પણ મા બાપ બહુ ચિંતિત છે, પરિસ્થિતિ પણ આર્થિક ઘણી નાજુક છે, તો ક્યાંક જોબ મળી જાય એવી આપ ભલામણ કરો તો સારું. પ્રમુખ સ્વામી મહારાજે કીધું થોડી વાર રોકા. અન્ય મુલાકાતીઓને મળીને પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈ હરીશભાઈને ફોન કર્યો અને હરીશભાઈને કહ્યું કે આ હરિકૃષ્ણ આપણો સત્સંગી યુવક છે, બીકોમ થયેલો છે, હજી એને બીજો કોઈ વિશેષ કામનો અનુભવ નથી, પહેલી જ નોકરી છે, પણ તું એને નોકરીએ રાખજે, એને યોગ્ય તું કામ આપજે અને તને જે યોગ્ય લાગે પ્રમાણે પગાર આપજે, પણ એને એકવાર કામે તું ચડાવી દે. એટલે હરીશભાઈ કીધું કે ભલે સ્વામી, એ ભલે મુંબઈ આવી જતા. એમ કહીને હરિકૃષ્ણને ત્યાં મુંબઈ પ્રમુખ સ્વામી મહારાજે મોકલ્યો. ત્યાં હરીશભાઈએ એને જોબ પર રાખ્યા પોતાની જ ફેક્ટરીમાં અને ફેક્ટરીના કેમ્પસમાં જ જે એમ્પ્લોઈઝ ક્વાર્ટર્સ હતા ત્યાં રહેવાની પણ વ્યવસ્થા કરી આપી. એક અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજે હરીશભાઈને ફોન કર્યો કે હરિકૃષ્ણ જોડાઈ ગયો? તો કે હા. એને કામ ફાવે છે? તો કે હા. તું ધીમે ધીમે એને કામ શીખવજે? તો કે હા સ્વામી. પછી પ્રમુખ સ્વામી મહારાજ હરીશભાઈને કહે છે કે જો ત્યાં અઠવાડિયે એક વખત રજા હોય અને આખો દિવસ તો એ અઠવાડિયામાં 6 દિવસ તો એ કારખાનાના વાતાવરણમાં રહ્યો હોય, એને સહેજે મન થતું હોય કે મારે બહાર જવું છે પણ મુંબઈ જેવું મોટું શહેર છે, તો એમ કરજે તું એને એક સાયકલ લાવી આપજે, જેથી એને ક્યાંક અડધો પોણો કલાક બહાર જવું હોય, ફ્રેશ થવું હોય તો થઈ શકે. કેટલી બધી કેર. પ્રમુખ સ્વામી મહારાજે આ વાત હરીશભાઈને કરી. હરીશભાઈએ જ્યારે આ વાત હરિકૃષ્ણને કરી ત્યારે હરિકૃષ્ણના આંખમાં આંસુ આવી ગયા કે પ્રમુખ સ્વામી મહારાજ મારું આટલું બધું ધ્યાન રાખે છે. તો જો આ વિલિયમ મેકનાઇટે જે વાત કરી કે પીપલ આર યોર ગ્રેટેસ્ટ અસેટ, ધ વે યુ ટેક કેર ઓફ ધેમ, એની જે તમે સંભાળ રાખો છો, એ જે સંબંધો બંધાય છે એ બહુ જ મોટું કાર્ય કરી જાય છે. કેટલું બધું કન્સર્ન. પ્રમુખ સ્વામી મહારાજ 1996ની સાલમાં વિદેશ ધર્મયાત્રાએ પધારેલા. પ્રમુખ સ્વામી મહારાજ દૂર પૂર્વના દેશોમાં વિચરણ પૂરું કરીને લાસ્ટ લેગમાં સિંગાપુર પધાર્યા અને સિંગાપુરથી પછી દિલ્હી થઈને મુંબઈ આવવાનું હતું. વિદાયના એકાદ બે દિવસ પહેલા પ્રમુખ સ્વામી મહારાજ સ્થાનિક વ્યવસ્થાપકોને પૂછ્યું કે ટિકિટ ને બધી વ્યવસ્થાઓ થઈ ગઈ? એમણે કહ્યું કે હા. સ્વામી કે બધી ટિકિટો મળી ગઈ? એટલે કે હા સ્વામી, ટિકિટો તો બધી મળી ગઈ પણ 2 જુદા વિમાનો કરવા પડ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કેમ? તો કે સ્વામી આપની દિનચર્યાના સમય પ્રમાણે એ અમારે એડજસ્ટ કરવું પડે, કારણ કે 1996 એટલે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર એ વખતે 76 વર્ષની. એટલે કે સ્વામી આપને સૂટ થાય એ પ્રમાણે ફ્લાઇટની ટિકિટ અમે ગોઠવતા હતા, એમાં બધી જ ટિકિટ મળી નથી, એટલે બાકીની ટિકિટ બીજા સમયના ફ્લાઇટની લીધી છે. પ્રમુખ સ્વામી મહારાજને ન ગમ્યું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે બધા સાથે મુસાફરી નહીં કરી શકે, અમે સંતો સાથેના જે હરિભક્તો યુવકો છે? તો કે ના સ્વામી. પ્રમુખ સ્વામી મહારાજને જરા દુઃખ લાગ્યું. એમને પોતાના એ વચનો કન્સિસ્ટન્ટ વિથ યોર વર્ડ્સ કે હું મારા દેહની પરવા કર્યા સિવાય સંસ્થા અને હરિભક્તોનું સંવર્ધન કરીશ. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા, આદ્ર ભાવે બોલ્યા, આ પ્રસંગ તમે નજરે જોયેલો, કે મને શાસ્ત્રીજી મહારાજે હરિભક્તોની સેવા માટે રાખ્યો છે. હું હરિભક્તો જોડે રહીને મોટો થયો છું, એમની સરભરા મેં કરી છે. આ હરિભક્તો યુવકો છેલ્લા 2 મહિનાથી બધે જ આપણી સાથે વિચરણમાં રહ્યા છે. હવે છેલ્લે દેશમાં જતી વખતે હું એને મૂકીને એકલો વહેલો જતો રહું, ખાલી 2 કલાક વહેલા સુવા માટે, તે યોગ્ય ન કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ તો એમ પણ બોલ્યા કે મારી ખાનદાની લજવાઈ જાય. જો કેટલા બધા પોતાએ જે વચનો આપેલા એમાં એમને પ્રતિબદ્ધતા હતી. પ્રમુખ સ્વામી મહારાજે આગ્રહ રાખ્યો
કે જો અમે જે ફ્લાઇટમાં જઈએ છીએ એમાં બધી ટિકિટો ન મળતી હોય તો એ લોકોની જે ફ્લાઇટ છે એમાં અમારી ટિકિટો શિફ્ટ કરી દો. હરિભક્તો વડીલ સંતોએ આગ્રહ કર્યો કે સ્વામી એ કરશું તો તમે મુંબઈ રાત્રે 12:30 વાગે પહોંચશો. પ્રમુખ સ્વામી મહારાજ કે કંઈ જ વાંધો નહીં, પણ આપણે સાથે જ રહેવું છે. પ્રમુખ સ્વામી મહારાજે એ ટિકિટ ચેન્જ કરાવી અને પછી બધા સાથે જ ટ્રાવેલ કર્યું અને રાત્રે 12:30 પોણા વાગે પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈ પહોંચ્યા. 76 વર્ષની ઉંમર, નાની મોટી દૈહિક તકલીફો, એની વચ્ચે પણ હરિભક્તોનું ધ્યાન રાખવું, યુ આર કન્સર્ન્ડ અબાઉટ યોર પીપલ, આ એક બહુ જ મોટી લીડરશિપ ક્વોલિટી એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં દેખાતી. અને સાથે સાથે કન્સિડરેશન. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા, વ્યક્તિગત મુલાકાત ચાલુ હતી, લોકો વારાફરતી ક્યુમાં ઉભા રહીને પ્રમુખ સ્વામી મહારાજને મળતા, પોતાની વાત પ્રશ્નો રજૂ કરતા, પ્રમુખ સ્વામી મહારાજ એમાં માર્ગદર્શન આપતા, આશ્વાસન આપે, આશીર્વાદ આપે. એમાં એક નાનો બાળક નીલકંઠ 5 વર્ષનો દોડીને આવ્યો અને સ્વામીને કે ગઈકાલે રાત્રે તમે જ્યારે જમતા હતા ત્યારે મેં જોયું કે તમે જમ્યા પછી પોતાના દાંત કાઢી નાખ્યા, બધા દાંત બહાર કાઢી નાખ્યા. સ્વામી કે હા, એમ કહીને હસ્યા એ નાના બાળકની નિર્દોષતા પર. પછી નીલકંઠે કહ્યું સ્વામી એક રિક્વેસ્ટ છે કે તમે અત્યારે દાંત બહાર કાઢો ને મારે જોવા છે. વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે, વિધાઉટ સ્લાઇટેસ્ટ હેઝિટેશન, પ્રમુખ સ્વામી મહારાજ આટલી લાંબી કતાર વડીલોની ઊભી છે એની વચ્ચે તરત પોતાના મોઢામાં હાથ નાખીને દાંત બહાર કાઢ્યા. એ બાળક તો આશ્ચર્ય પામી ગયો કે આમ આટલા બધા દાંત હાથમાં આવી જાય. પછી કે બાપા હું અડું. પ્રમુખ સ્વામી મહારાજે એ બાળકની કુતૂહલતા પૂરી કરવા માટે સ્વામી કે અડ, અને બાળકે પ્રમુખ સ્વામી મહારાજના ડેન્ચર્સ એની ઉપર હાથ પણ ફેરવ્યા અને બહુ આશ્ચર્ય પામ્યો. પછી કે સ્વામી હવે પહેરી લો ને. પછી કે ના, આ કરો તો મારે મોઢું જોવું છે. એ બાળકે ખાલી મોઢું જોયું એટલે કે દાંત વગરનું મોઢું. બહુ આશ્ચર્ય પામ્યો. સેવક સંતે તરત ડેન્ચર્સ એટલે કે આ ચોકઠા ધોઈ નાખ્યા. પ્રમુખ સ્વામી મહારાજે પાછા પહેર્યા. પછી કે આ કરો એટલે પાછું મોઢું પોળું કરાવડાવ્યું અને કે ઓ બધા દાંત ગોઠવાઈ ગયા. પછી પ્રમુખ સ્વામી મહારાજને એને પૂછ્યું કે સ્વામી મેં તો ગઈકાલ રાત્રે બહુ ટ્રાય કરી પણ મારા દાંત તો નીકળ્યા જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજે બહુ પ્રેમથી વાલથી એ નાના બાળકના મસ્તક ઉપર હાથ ફેરીને કહ્યું જો એવો તારે પ્રયત્ન નહીં કરવાનો. તો કે બાપા તમારી જેમ મારા દાંત ક્યારે નીકળશે? સ્વામી કે તું મોટો થઈશ ને, મારા જેવડો થઈશ ને પછી નીકળશે. બાળકને સંતોષ આપ્યો. પણ જો આ કન્સિડરેશન, આટલા નાના બાળકની વાત પણ પ્રેમથી સાંભળવી, એની ઈચ્છા પૂરી કરવી, આની પાછળ જ ક્યુમાં બોમ્બેના ખૂબ મોટા અને પ્રસિદ્ધ સોલિસિટર હીરાલાલ સોઢા ઉભા હતા. એ આખો આ પ્રસંગ જોઈ રહ્યા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને નતમસ્તક થઈને કહ્યું કે સ્વામી હું એમ સમજતો તો તમે વડીલોને જ મળો છો, પણ આટલા નાના બાળકને પણ પ્રેમથી મળી શકો છો. આપ આટલી ઊંચાઈએ છો પણ એ બાળક સાથે તમે આટલી સહજ ગોષ્ઠી કરી શકો છો. એ આજે મેં જોયું, આપ ખરેખર મહાપુરુષ છો. આપને મન દરેક વ્યક્તિ સરખા છે, આપ દરેકને પ્રેમ આપી શકો છો. તો જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જે કેર, જે કન્સર્ન, જે કન્સિડરેશન, વારે વારે પ્રમુખ સ્વામી મહારાજ સંતોને કહેતા જ્યારે ઉત્સવ સમયની ઉજવણી હોય ત્યારે કે તમારા ડિસ્ટ્રિક્ટના હરિભક્તોનું તમે ધ્યાન રાખજો, એમના ઉતારાનું, એમના ભોજનનું, એમને કોઈ તકલીફ ન પડે, સભામાં બેઠકનું, તમારી માટે એ જ સમયો છે. હરિભક્તોની સંભાળ તમે રાખશો, સેવા કરશો, એ જ તમારી માટે સમયો છે. તો પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ પીપલ, એમાં કેર, કન્સર્ન, કન્સિડરેશન એ પ્રમુખ સ્વામી મહારાજની સાહજિક પ્રકૃતિ હતી. બીકોઝ હી બિલીવ્ડ એન્ડ હી બિહેવ્ડ with the attitude that I am the first સેવક of BAPS. હું BAPS નો પ્રથમ સેવક છું એવી માન્યતા સાથે પોતે રહ્યા, જીવ્યા. એટલે આ બધી વસ્તુ સાહજિક હતી. વિલિયમ મેકનાઇટ એક બીજી પણ સુંદર વાત કરતા કહે છે કે ઇફ યુ પુટ ફેન્સીસ અરાઉન્ડ પીપલ યુ વિલ ગેટ શિપ. એટલે કે તમે લોકોની આજુબાજુ જો વાડ બાંધી દેશો, તમારા કર્મચારીઓ હોય અથવા તમારા સેવકો હોય, તો તમને ઘેટા જ મળશે. વાડ બાંધવી એટલે શું? કે ટ્રેડિશનલ મેનેજમેન્ટ, કે હું કહું એમ બધા કરી નાખવાનું, હું અધિકારી છું, હું શ્રેષ્ઠ છું, મારા વિચારો જ ઉત્તમ છે અને તમારે બધાએ મને ફોલો જ કરવાનું છે. ધેટ ઇઝ કોલ્ડ પુટિંગ ફેન્સીસ અરાઉન્ડ પીપલ. તો તમને ઘેટા જ મળશે, કારણ કે એ લોકોની વિચારધારા પૂરી થઈ જશે, કોઈ ક્રિએટિવિટી નહીં રહે. એટલે વિલિયમ મેકનાઇટે કહ્યું કે ગીવ પીપલ ફ્રી રેઇન ટુ ડેવલપ ધેર ક્રિએટિવિટી. એટલે કે લોકોને પોતાની રચનાત્મકતા માટે તમારે બધી રીતે એને અનુકૂળતા કરી આપવી પડે. એ પોતે ક્રિએટિવ રહે એની માટે તમારે એને સવલતો પૂરી પાડવી પડે. તો જ એ વ્યક્તિની આવડત, હોશિયારી, બુદ્ધિમત્તા એ બધું સારી રીતે વિકસે.
તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની આ વિશેષતા હતી કે હી ગેવ ફ્રી હેન્ડ ટુ પીપલ. પ્રમુખ સ્વામી મહારાજ વડોદરામાં હતા. 1980ની સાલની આ વાત, એમની ષષ્ઠી પૂર્તિ મહોત્સવની ઉજવણી હતી. એ વખતે એક કિશોર 13-14 વર્ષનો, એ પણ સત્સંગી કુટુંબમાંથી આવે એટલે સાહજિક જ સેવામાં સાથે હતો અને પોતે કલાકાર એટલે એક દિવસ એને નાનું લાકડાનું બેટ, આમ તો 7 ઇંચનું બનાવ્યું, અને એક નાનો બોલ મેટલનો બનાવ્યો અને પોતાની પાસે રાખેલો. એની ઈચ્છા હતી કે હું પ્રમુખ સ્વામી મહારાજને આ બતાવું. થોડા મહિના પછી પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર પધાર્યા. એ કિશોર પણ ત્યાં પધાર્યો અને એણે પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે આરામમાં જતા હતા તે વખતે બધા સંતો ત્યાં સાહજિક જ દર્શન માટે હોય, તો એને પ્રમુખ સ્વામી મહારાજના હાથમાં વાત એટલે કે આ બેટ અને આ બોલ આપ્યા. પ્રમુખ સ્વામી મહારાજે જોયા કે સ્વામી મેં બનાવ્યા. સ્વામી કેમ? વાહ, સરસ છે. એમ કરીને એને ઉત્સાહ પ્રેરવા માટે પ્રમુખ સ્વામી મહારાજે ડાબા હાથમાં ઝીણો બોલ અને હાથમાં 7 ઇંચનું નાનું બેટ, એનાથી 1-2 વખત આમ ટ્રાય કરી. એ કિશોર પણ ખૂબ રાજી થયો અને પ્રમુખ સ્વામી મહારાજ એના માથા ઉપર હાથ મૂકીને કહ્યું કે તારી કળા બહુ સારી છે, તું પ્રયત્ન કરજે, કલાકાર થઈશ. એ કિશોર આગળ જતા એને સંત દીક્ષા લીધી. એમનું નામ પૂજ્ય બ્રહ્મચરણ સ્વામી. આજે BAPS સંસ્થાના જે મોટા ઉત્સવો થાય છે એમાં આપે બધાએ પણ દર્શન કર્યા હશે કે ભવ્ય મંચ કલાકૃતિવાળા જે તૈયાર થાય છે, ઇન્ક્લુડિંગ સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગર, સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં પણ એમણે પોતાની કલા સૂઝથી ખૂબ સુંદર ક્રિએટિવિટી મૂકી છે. 1995માં જે પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ મુંબઈમાં ઉજવાયો એ વખતે એમણે જે ભવ્ય મંચ તૈયાર કરેલું, ખૂબ લોકો એ મંચના દર્શન કરવા માટે આકર્ષાતા. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજની મોટી એમણે બેઠેલી મૂર્તિ પણ તૈયાર કરેલી. પ્રમુખ સ્વામી મહારાજે એ વખતે પણ એમને આશીર્વાદ આપેલા કે આ અમારા માઇકલ એન્જેલો છે. આ રિલેશનશિપ્સ આવા બંધાય તો કેવા કામ થાય છે. તારીખ 30/8/2010ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ ભાવનગરમાં હતા. પ્રમુખ સ્વામી મહારાજને શ્રીજી ચિંતન સ્વામીએ વાત કરતા કહ્યું કે સ્વામી, તમે આ કોટિયા ગામના બધા દરબારોને ખૂબ આત્મીયતા દાખવીને પ્રેમથી યાદ કરીને બોલાવ્યા, એ બધા આવ્યા અને આપ બધાને પ્રેમથી મળ્યા. એ બધા એટલા બધા રાજી થયા કે આપને મળીને જ્યારે એ લોકો બહાર નીકળ્યા ત્યારે ઘણાના આંખમાં હર્ષાસુ હતા અને બધા વાત કરતા કે પ્રમુખ સ્વામી મહારાજ આપણને યાદ કર્યા અને આપની આ આત્મીયતા, આપની આ સરભરા અને આપનો આ પ્રેમ, એના લીધે લગભગ 41 જણાએ વ્યક્તિગત પૂજા કરવાનો નિયમ લીધો. તો જો આ કાર્યમાં ખૂબ મોટી સફળતા આવા રિલેશનશિપ્સથી થતી હોય છે. એટલે લોકો સાથેના તમારા સંબંધો એ જ તમારી સફળતાનું એક બહુ જ મોટું કારણ છે, એવું આજનું મોડર્ન મેનેજમેન્ટ આપણને સમજાવે છે. આ વિષયક આગળ ઉપર વિશેષ વાત આપણે આવતીકાલે સમજીશું. જય સ્વામિનારાયણ.